નાહવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે। પાણી પીવામાં વપરાય છે, તે ઉપરાંત નાહવામાં, વાસણ ધોવામાં, કપડાં ધોવા, બનાવવામાં અને ઘરની સફાઈઓમાં વપરાય છે પડે છે। જે પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખવો પડે છે। જે વર્ષે વરસાદ ન આવે કે બહુ ઓછો આવે તે વર્ષે દુકાળ પડે છે। વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે। ઘરની સપાટી ઊંડે ને ઊંડે જઈ રહી છે। પશુ પાણી વિના ટળવળે છે માટે યુદ્ધો થશે એવું કે પાણી માટે યુદ્ધો થશે એવું કેટલાક લોકો માને છે। પાણીને બચાવવું જોઈએ। પાણીનો કસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। પાણીના કારણે કેટલીક નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા છે, ચેકડેમ બાંધવામાં આવ્યા છે, જેથી વરસાદનું નકામું વહી જતું પાણીનો સંગ્રહ થાય અને તેનો પીવામાં અને બીજી બધી ક્રિયાનો ઉપયોગ થાય। તેનો પાણીનો કસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ। આપણી આસપાસ લોકોને પણ પાણીનો ઉપયોગ કરવો જોઈએ। આ જીવવું હોય તો જળ બચાવો, જળ તો જીવન છે, તે પ્રજા છે શાણી, જે બચાવે પાણી। આ સૂત્રોનો પ્રચાર કરીએ।